સુરતની નવી હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ આપઘાતની ઘટના સંદર્ભે રાજ્ય સરકારના કડક નિર્દેશો અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરેના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગંભીર મામલે સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટર અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. કમિટીએ રાત્રે 8:30થી વહેલી સવારના 4 વાગ્યા સુધી મેરેથોન બેઠક યોજી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ તબીબો, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ કમિટીને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડૉક્ટર નિરાલી વસાવે, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડૉક્ટર હિના બૂથને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે. આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા સહિત ફેક્ટરી ડૉક્ટર સંગીતા રજદે, ડૉક્ટર યોગિતા મિસ્ત્રી અને ડૉક્ટર લતિકા પુરોહિતને સો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા ઝડપી અને પારદર્શક તપાસ થકી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે શિસ્તભંગ કે રેગિંગની બાબતો અને તેમાં સંડોવાયેલાઓને બક્ષવામાં નહીં આવે. અમારી કાલ રાત્રે આખા 9-10 કલાક થઈને પ્રોસેસ આખી રાત જાગીને બધા એચઓડી બેસીને એન્ટી રેગિંગ કમિટી બેસીને પ્રોસેસ પતી ગઈ છે. પ્રોસેસ પતાયા પછી જ અમે તમારી સમક્ષ છે અને પ્રોસેસમાં સસ્પેન્શન નીકળી ગયું છે અને 4 ડોક્ટરનું નીકળી ગયું છે અને 4 જે ફેકલ્ટી છે એને શોકોઝ નોટિસ છે. એના પછી એ જવાબ આપશે. એના પછી બી જો જરૂર પડશે તો બીજી મીટિંગ બોલાવીશું. એના પછી બી આગળ એક્શન એક્સેલેટ કરવાની હશે તો કરશું. મારું બેન સસ્પેન્શન થઈ ગયું, પોલીસ ફરિયાદ થશે, પણ પોલીસ ફરિયાદ બાદ આવા ડોક્ટર સમાજમાં આવશે, સમાજ માટે કેટલા હારા કહેવાય. તો એના માટે આવા તબીબ પર ગુના દાખલ થાય છે તો એની મેડિકલ નું ભણવાનું પૂરું કરી સર્ટિફિકેટ લઈ શકશે ખરા? 6 months નું સસ્પેન્શન થશે. એફઆઈઆર ગયા પછીની વાત છે. એફઆઈઆર પછી બી એવું ગાઈડલાઇન્સ નથી કે તમે એન્ટી રેગિંગ કમિટીનું ડિસિઝન બદલી શકો. એટલે એફઆઈઆર એની રીતે કામ કરશે અને એન્ટી રેગિંગ કમિટીનું જે ડિસિઝન આવ્યું છે એ એની 6 મહિના પછી પોલીસ ફરિયાદ થઈ ગઈ, વર્ષ પછી એ લોકો પાછા અભ્યાસ કરવા 6 મહિના પછી અભ્યાસ કરવા આવી શકે. પછી રેગિંગ કરશે તો ટર્મિનેશન થશે. એક છોકરાનો જીવ ગયો છે, એક છોકરાનો જીવ ગયો છે. નવી સિવિલ, સુરત નવી સિવિલ, બીજા છોકરાનો જીવ જાય પછી ટર્મિનેટ થશે. એન્ટી રેગિંગ સાંભળો સાહેબ, એન્ટી રેગિંગ કમિટી એક કમિટી નથી. એમાં ઘણા બધા એચઓડીઝ હતા, મામલતદાર શ્રી હતા, પોસ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. કાલે રાત્રે લગભગ 3 કલાક આ ચર્ચા ચાલી કે આ સ્ટુડન્ટને વર્બલ એબ્યુઝ અને ડિસેન્સી બ્રેક કરવામાં, જેમાં એને ફિઝિકલ એબ્યુઝ નથી કર્યું, જેના એની પરિભાષામાં આવતું નથી. એટલે એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે નથી આવતું. એન્ટી રેગિંગ કમિટી પ્રમાણે વર્બલ એબ્યુઝમાં આવે છે. તો વર્બલ એબ્યુઝ પ્રમાણે જે અત્યારે સજા નક્કી થઈ છે અને એ પ્રમાણે અમે તમને જાણ કરીએ છીએ. ડૉક્ટર જયેશ ઢંબર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર એમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો, અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદ્દે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી, ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડૉક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8:30થી તો સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો
સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 4 ફેકલ્ટી અન્ય 3 ફેકલ્ટી એમ કુલ 4 ફેકલ્ટીને સો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ. એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અંગેનો રિપોર્ટ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ દ્વારા ને સુપરત કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે. સર, કઈ રીતે રેગિંગ કરવામાં આવતું હતું, કઈ રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હતું? જે નિવેદનો મળ્યા હતા અને જે ફરિયાદ મળી હતી એમના જણાવ્યા મુજબ એમને વર્બલ એબ્યુઝ જેને કહીએ આપણે કે કડક શબ્દોમાં એમને અને ખખડાવવા અને એમને બીજા અન્ય રેસિડેન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમને એ અંગેની કમ્પ્લેન લખિતમાં આપેલી હતી.